સમાચાર ગાંધીનગરમાંથી અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશનના ધરણા સીટીપી પ્રોજેક્ટની પરવાનગી વિલંબ મુદ્દે આંદોલન 1 વર્ષ થયું છતાં મંજૂરી ન મળી હોવાનો દાવો। જીપીસીબી કચેરી બહાર કર્મચારીઓ ભૂખ હડતાળ પર બેઠા। એસોસિએશનના પૂર્વ એમડીનું નિવેદન સામે આવ્યું। 500થી વધુ સભ્યોનું ભવિષ્ય આના પર નિર્ભર, ખોટી રીતે હેરાન કરાતા હોવાનો આરોપ। અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ લિમિટેડે 365 દિવસ પૂર્વે અમારી કન્સેન્ટ ટુ એસ્ટાબ્લિશ માટે એટલે સીસીએ માટેની એપ્લિકેશન કરેલી છે, જેનું નિરાકરણ અહીંયાથી આવતું નથી અને નાના નાના કારણો બતાવીને અમારી કન્સેન્ટને ડિલે કરવામાં આવે છે। અમારી ભૂખ હડતાલ જ્યાં સુધી અમને અંકલેશ્વર મેનેજમેન્ટને સીસીએ ગ્રાન્ટ નહીં થાય ત્યાં સુધી અમારી આ ભૂખ હડતાલ ચાલુ રહેશે। નર્મદાના રાજપીપળામાં ગેરકાયદે બાંધકામ સામે નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખે દબાણકારો સામે મોરચો માંડ્યો। વ્રજ કોમ્પ્લેક્સ પાસે વરસાદના નિકાલ માટે બનાવેલા નાળામાં પુરાણ કરી દબાણ ઊભું કર્યાનો દાવો। આ કાંસની પહોળાઈમાં 40 ફૂટ જેટલી હતી, ત્યારે પૂરીને 20 ફૂટ જેટલી કરી દેવામાં આવી। નાળાનું પુરાણ કરી દેતા વરસાદી પાણીનો નિકાલ નહીં થઈ શકે એવી સ્થિતિનું નિર્માણ થયું છે। સમગ્ર મામલે ધારાસભ્યે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી। ગઈકાલે જ્યારે આ હિટાચી મંગાવવામાં આવ્યું અને હિટાચી મંગાવીને જ્યારે આ દિવાલને તોડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી ત્યારે મને અહીંના સીઓ અને અહીંના એન્જિનિયર છે હેમરાજભાઈ, એ લોકો દ્વારા મને કહેવામાં આવ્યું કે બેન આપણે આ કામગીરી તોડવા માટે જઈ રહ્યા છીએ, પરંતુ કઈક કારણોસર આ સ્થાનિક આગેવાનોની દરમિયાનગીરીથી એમણે આ બાંધકામ જે તોડવાનું હતું એ અટકાવી દેવામાં આવ્યું છે અને પરિણામ સ્વરૂપ આજે આ ફરીથી આ બાંધકામ જે તોડવાનું હતું એ નથી તૂટી શક્યું અને અત્યારે એ સ્ટેન્ડ બાય પડ્યું છે। ત્યારે આ સ્થાનિક આગેવાનો પણ આ બિલ્ડરની સાથે કંઈક એમની સાંઠગાંઠ થઈ હશે ને। સમાચાર કચ્છમાંથી ભચાઉમાં ખેતરમાં જનરેટરમાં આગ લાગતા હડકંપ મચી ગયો। કરમરિયા રોડ પર લાખોના ઘઉં બાજુમાં હોવાના કારણે ચિંતા વધી। ફાયરની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરી। લગભગ 1 કલાકથી વધુ સમય સુધી પાણીનો મારો ચલાવવામાં આવ્યો। ફાયરની ટીમ દ્વારા આગ કાબૂમાં કરવામાં આવી અને ઘઉંનો બચાવ કરવામાં આવ્યો। સમાચાર મહેસાણામાંથી કડીમાં ધોળા દિવસે ચેઇન સ્નેચિંગની ઘટના બની। મહિલાના ગળામાંથી 1.5 તોલાની માળાની ચીલ ઝડપ। બાઇક પર આવેલા 2 શખ્સોએ ચલાવી લૂંટ। સ્નેચિંગની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। સ્નેચિંગની ઘટના વધતા સ્થાનિકોમાં ભય। પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી। તો આપને એ દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં ચેઇન સ્નેચિંગની ઘટના બની છે, સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। દોઢે દિવસે આ ઘટના બનતા સ્થાનિકોમાં પણ હવે ભયનો માહોલ ફેલાઈ ગયો છે। આ વિસ્તારમાં અનેક સમયે આ પ્રકારની ઘટના બની છે, ત્યારે પોલીસે આરોપીની શોધખોળ પણ શરૂ કરી છે। સમાચાર રાજકોટમાંથી ગુનાહિત પ્રવૃત્તિ આચરતી ગેંગ સામે ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી। ઈભલા ગેંગના 7 જેટલા સભ્યો સામે ગુસ્સી ટોક અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે। તેમજ 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। 2 જેટલા આરોપીઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે, જેમના કસ્ટડી મેળવીને તેમના રિમાન્ડ પણ મેળવવામાં આવશે। ઈભલા ગેંગ દ્વારા વર્ષ 2016 થી 2025 દરમિયાન રાજકોટ શહેરમાં પોતાની ધાક ઊભી કરવા માટે 3 ઘાતક હથિયારો વડે ખૂનની કોશિશ, અપહરણ, લૂંટ, આર્મ્સ એક્ટ, એટ્રોસિટી એક્ટ, સરકારી અધિકારીઓને કાયદેસરની ફરજમાં રોકાવટ કરવી સહિતના 89 જેટલા ગુના આચરવામાં આવ્યો હોવાનું ખુલ્યું। ગેંગ છે એના વિરુદ્ધ કુલ મેં જે રીતે જણાવ્યું 89 ગુના દાખલ થયેલા છે અને જીસીટીઓસીના કામે અમે 27 ગંભીર ગુના ધ્યાને લીધેલા છે। ગુનાઓની વાત કરીએ તો એમાં 4 અટેમ્પ્ટ ટુ મર્ડર છે, લૂંટ અને અપહરણના 5 ગુના છે અને 11 રાયોટિંગના છે, 1 છેડતીનો અને 29 મારામારીના ગુના છે। સમાચાર ગાંધીનગરમાંથી મળી રહ્યા છે। ઘર કંકાસમાં 2 ભાઈના મોત। રાયપુર કેનાલમાં જંપલાવીને આપઘાત કર્યો। નાના ભાઈને બચાવવા જતા મોટો ભાઈ પણ ડૂબ્યો। અમદાવાદના યુવકનો ઘરે ઝઘડો થયો હતો। પારિવારિક ઝઘડા બાદ યુવકે કેનાલમાં છલાંગ મારી। અમદાવાદના યુવકનો ઘરે ઝઘડો થતા આપઘાત કર્યો। ફાયર વિભાગે બંને મૃતદેહ બહાર કાઢ્યા। અન્ય મહત્વના સમાચાર આણંદના ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો વધ્યો છે। એનસીપી દ્વારા આ પેટા ચૂંટણીમાં ઉમેદવાર ઉભો રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। પ્રદેશ પ્રમુખ નિકુલસિંહ તોમરે જણાવ્યું કે પૂર્વ ધારાસભ્ય જયંત બોસ્કી પાર્ટીની પ્રથમ પસંદગી તરીકે પ્રબળ દાવેદાર છે। જો કે પાર્ટી દ્વારા માત્ર એક જ નામ પર નિર્ભર રહેવાને બદલે અન્ય વિકલ્પો પર વિચારણા કરવામાં આવી રહી છે। તોમરે વધુમાં જણાવ્યું કે વર્તમાન જ્ઞાતિ સમીકરણને ધ્યાનમાં રાખીને અંતિમ ઉમેદવારની જાહેરાત કરવામાં આવશે। ઉમરેઠ બેઠક પર રાજકીય હલચલ તેજ બનતા આવનારી પેટા ચૂંટણીમાં રસપ્રદ ટક્કર જોવા મળશે એવી શક્યતાઓ છે।
એનસીપી ઉમરેઠ વિધાનસભાની અંદર પોતાનો ઉમેદવાર રાખવાની છે. અમારી વાત પહેલાં જેવી રીતે મેં પહેલાં બી આપને કીધું હતું કે જયંત પટેલ બોસ્કી ત્યાંથી એમએલએ હતા 2 વાર, ત્યાં વિધાનસભા લડી ચૂક્યા છે. તો અમારી એમની જોડે વાત ચાલુ હતી, પર જાતીય સમીકરણ જોઈને અમે કેન્ડિડેટ શોધી રહ્યા છે. અગર જયંત પટેલ બોસ્કી સાહેબ લડવાની ઈચ્છા નહીં હોય તો એનસીપીથી ત્યાંથી ચુનાવ લડવાની છે. જાતીય સમીકરણ જોઈને અમે ત્યાં ઉમેદવાર ઉતારવાના છે. આણંદના ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ કોંગ્રેસ પાર્ટી સંપૂર્ણ સજ્જ છે. કોંગ્રેસ દ્વારા સંભવિત ઉમેદવારોની યાદી હાઈકમાન્ડને મોકલવામાં આવી, જેમાં ભૃગુરાજ ચૌહાણ, કોકિલા ચાવડા મજબૂત દાવેદાર. જાણવા મળ્યું છે કે 5 થી વધુ લોકોએ આ પેટા ચૂંટણી માટે દાવેદારી નોંધાવી છે, જેના કારણે ઉમેદવારી માટે જોરદાર સ્પર્ધા જોવા મળી રહી છે. ચૂંટણી કાર્યક્રમ મુજબ 6 એપ્રિલ ઉમેદવારી પત્રક ભરવાનો છેલ્લો દિવસ છે. ત્યારબાદ 7 એપ્રિલે ફોર્મની ચકાસણી હાથ ધરાશે. 9 એપ્રિલ ફોર્મ પરત લેવાની અંતિમ દિવસ રહેશે. 23 એપ્રિલે મતદાન યોજાશે, જ્યારે 4 મેના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. સમાચારમાં આગળ વધીએ. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે ચૈત્રી પૂનમે દર્શન કરવા ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું છે. રાજ્યભરમાંથી ભક્તો મોટી સંખ્યામાં પદયાત્રા કરીને ચોટીલા દર્શન કરવા જઈ રહ્યા છે. ધોમધકતા તાપમાં પણ ભક્તો અતૂટ શ્રદ્ધા સાથે ચોટીલા પગપાળા ચાલીને પહોંચી રહ્યા છે, જેના કારણે સમગ્ર માહોલ ભક્તિના રંગમાં રંગાયું. અમારા માતાજીની કૃપાથી અમને સારું લાગે છે અને અમે છે ને એ અમારા પગ માલિશ, બૂટ, ચપ્પલ બધું અમે અમુક શ્રદ્ધા નથી પહેરતા એવા પાછળ પણ માણસો આવશે. લગભગ 50 માણસો છે. મારા ગામથી ચોટીલા 160 કિલોમીટર થાય છે. અમે પગપાળા સંગ કરીએ છીએ, 7 વર્ષથી ચાલતા જઈએ છીએ. માતાજીની અસીમ કૃપાથી જો અત્યારે ખુલ્લા પગે પણ જઈએ છીએ તો પણ કંઈ થતું નથી. સુરેન્દ્રનગરની આજુબાજુમાં પહોંચ્યો છું. આશરે વિઠ્ઠલગઢથી નીકળીએ એટલે 3 દિવસમાં ત્યાં ચોટીલા અમે પહોંચી જઈએ. અમે વિરમ ગામ બાજુ લીંબડ ગામ હે ને ત્યાંથી આવી છે. ઘણા વર્ષોથી આવી છે અને સંગ લઈને આવી. અમારા ગામના નહીં 50 જણા આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે ચૈત્રી પૂનમ નિમિત્તે દર્શન કરવા માટે સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં હજારો જે શ્રદ્ધાળુઓ છે ઉમટી પડ્યા છે. ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે સહિતના રસ્તાઓ પર હાલ પદયાત્રીઓ છે કીડિયારાની જેમ ઉભરાઈ રહેલા જોવા મળી રહ્યા છે. હજારો પદયાત્રીઓ સમગ્ર ગુજરાત અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં નાના બાળકો, યુવાનો, વૃદ્ધો, મહિલાઓ સહિતના લોકો છે એ ઉમટી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સરેરાશ જે હાલનું જે તાપમાન છે 40 ડિગ્રીની આસપાસ હોવા છતાં લોકોની શ્રદ્ધા છે એ ક્યાંક ને ક્યાંક માતાજી પ્રત્યે અડીખમ જોવા મળી રહી છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. સમાચાર અરવલ્લીમાંથી કે જ્યાં કન્ટેનરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. શામળાજી હિંમતનગર હાઈવે પર એલસીબીનો સપાટો. પોલીસે 77.22 લાખનો દારૂ ઝડપી પાડ્યો. કુલ 92.32 લાખનો મુદ્દામાલ જપ્ત. પોલીસે રાજસ્થાનના ડ્રાઈવરની ધરપકડ કરી. સુરેન્દ્રનગર ધજાડા પોલીસે સાંગોઈ ગામની સીમમાંથી વિદેશી દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો. પોલીસે બચવા બુટલેગરે અજીબ કિમિયો અપનાવ્યો. સાંગોઈ ગામના રામકુભાઈ ઉર્ફે લાલો શાંતુભાઈ તકમરિયા નામના શખ્સે પોતાની વાડીની બાજુમાં આવેલા વોંકડામાં ભોંયરું બનાવી વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હતો. પોલીસે વોંકડા પરથી માટી હટાવતા પોલીસ પણ ચોંકી ગઈ. ભોંયરામાંથી વિદેશી દારૂની નાની મોટી કુલ 13,950 બોટલ મળી આવી, જેની બજાર કિંમત ₹42 લાખથી વધુ છે. અમારા સંવાદદાતા અક્ષય વધુ વિગતે વાત કરવા જોડાયા છે. અક્ષય, પૂરી અપડેટ. જે ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ કરીને હવે શહેરી વિસ્તારમાં પોલીસ દ્વારા વિદેશી દારૂના કટિંગ પર ધોંસ બોલાવવામાં આવી રહી છે. ત્યારે બુટલેગરો છે પોલીસથી બચવા માટે અવનવા કિમિયા બનાવી અને ગ્રામ્ય વિસ્તારોમાં વિદેશી દારૂનો જથ્થો છે એ મોટા પાયે છુપાવી રહ્યા છે. ત્યારે ધજાડા જે પોલીસ મથક વિસ્તાર છે એના છેવાડાના ગામમાં જે છે સાંગોઈ ગામ, ત્યાં જે ખેતરનો માલિક છે પોતાના ખેતરની બાજુમાં એક જે નદીનું નાનું એવું વહેણ આવે તેમાં કાચું ભોંયરું બનાવી અને વિદેશી દારૂનો છે મસ્ત મોટો જથ્થો છુપાવ્યો હોવાની બાતમી છે ધજાડા પોલીસને મળી હતી. અને પોલીસે જયારે સ્થળ પર દરોડો પાડ્યો અને ભોંયરા પરની જે માટીનો જથ્થો હટાવ્યો ત્યારે ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે ભોંયરામાંથી અંદાજે 13,000થી વધુ વિદેશી દારૂની નાની મોટી બોટલો મળી આવી હતી. પરંતુ પોલીસના દરોડાને લઈને બુટલેગરને અગાઉથી કદાચ જાણ થઈ ગઈ હોવાની આશંકાને લઈને બુટલેગર ફરાર થઈ ગયો હતો. ત્યારે પોલીસે હાલ 42 લાખથી વધુનો જે વિદેશી દારૂ છે એ ઝડપી પાડી અને બુટલેગરને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. બિલકુલ, આભાર તમામ વિગતો બદલ. તો વોકડામાં ભોંયરું
બનાવવામાં આવ્યું હતું, જેમાં દારૂનો જથ્થો મસમોટો જથ્થો છુપાડવામાં આવ્યો હતો, પરંતુ પોલીસની નિગરાણી અને દરોડા પાડીને આ તમામ જે જથ્થો છે તેને કબજે કરી લેવામાં આવ્યો છે. દજાડા પોલીસે સાંગોઈ ગામમાંથી મોટા પ્રમાણમાં દારૂ ઝડપી પાડ્યો છે. સમાચારમાં